તુરની દાળ તો ઘરે બનાવીને ખાધી છે, પણ આ રીતે દાળ ઢોકળી બનાવીને ક્યારેય નહીં ખાતી હોય. એકવાર જો ઘરે બનાવજો ને તો બાળકો તો ખાતા જ રહી જશે. એટલે એક તપેલામાં ગરમ પાણી મૂકી દેવાનું, પછી ગરમ પાણીમાં તુરની દાળ ધોઈ લેવાની. આખી રીતે ધોવાઈ જાય એટલે તેને બાફવા મૂકી દેવાની. હવે 2 થી 3 મસ્ત લીલા મરચાં કાપી લેવાના. પછી લાલ લાલ ટમેટા પણ કાપી લેવાના. સરખા નાના નાના ટુકડા થઈ જાય ટમેટાના. પછી એક નાના વાટકામાં આંબલી નાખીને ગરમ પાણી એડ કરી દેવાનું. હવે એક સાલ્યો ઘઉંનો લોટ લઈ લેવાનો. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું. મીઠું નખાઈ જાય પછી એમાં લાલ મરચું પણ એડ કરી દેવાનું. લાલ મરચું નાખીને પછી અડધી ચમચી હળદર નાખી દેવાની. 1 ચમચી ધાણા જીરું નાખી દેવાનું. એક પાવડું તેલ નાખીને આવો પીંડો વાળી લેવાનો. હવે આપણી દાળ બફાઈ ગઈ હોય એટલે એમાં ટમેટા અને લીલા મરચાં નાખી દેવાના. 1 ચમચી ધાણા જીરું નાખી દેવા, અડધી ચમચી હળદર નાખી દેવા, અને જો ગળ પણ ખાતા હો તો 1 ચમચી મોરસ પણ નાખી દેવાની. હવે સીબું ઢાંકીને 2 થી 3 મિનિટ ઉકળવા દેવાની. તેમાં આંબલીનું પાણી એડ કરી દેવાનું. દાળનો વઘાર કરવા માટે 1 પાવડું તેલ નાખી દેવાનું. પછી તેમાં રાઈ અને જીરું એડ કરી દેવાનું, અને 2 સૂકા મરચાં અને મીઠો લીમડો પણ નાખી દેવાનો. સાથે સાથે લીલું લસણ પણ નાખી દેવાનું. આપણો વઘાર બની જાય પછી એમાં 1 ચમચો બાફેલી દાળ પણ એડ કરી દેવાની. હવે બધો જ વઘારને દાળમાં નાખી દેવાનો. હવે આવી રોટલી બનાવી લેવાની. પછી શાકાની મદદથી નાના નાના ટુકડા કરી લેવાના. ઢોકળી તૈયાર કરી લેવાની. બધી જ ઢોકળીને દાળમાં એડ કરી દેવાની. ગરમ પાણીમાં પલાળેલા શીંગના દાણા પણ નાખી દેવાના. હવે આપણી દાળ ઢોકળી બનીને રેડી. આવી ગયું ને મોઢામાં પાણી. તો એક ડીશમાં બહાર કાઢી લો. તમે પણ ખાઓ અને તમારા બાળકોને પણ ખવડાવો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો પણ કરજો. કે હસતા રહો અને ખુશ રહો.